અડધા અડધા કાપી લેવાના. કોળી કરી લો કા. હા, કોળી આખી કોળી કરી લેવાની છે આખી. ધાણાની મેથીની. આમ તો 10 રૂપિયા દેતા તો બે તીરખાઈ નો આપતા. હા, ને અત્યારે તો આમ કેટલા થઈ ગયા છે. તો અને આ ઘરના ધાણા હમ ખાવા હોય આવજો. હા, ધાણા ખાવા આવજો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાની જય રામાપી. નવા વિડીયોમાં તમારું બધાનું ફરી વખત સ્વાગત છે. તો જો આપણે સવારમાં આવી ગયા છીએ વાડીએ, અને ઠંડી બહુ છે, કોટ પહેરેલો છે, અને જે આ તમારે હમું નમું કાંઈક થાય છે એ જે તો હમું નમું કરવું જ પડે ને. આવીને વાડીએ તો જય માતાજી, જય રામાપી. આવી ગયા છે એવી વાડીએ, અને બહુ ઠંડી છે, એટલે જો આપણે સ્વેટર પહેરેલું છે, માથે બાંધેલું છે, અને આજ આવી ગયા વાડીએ. વાડીએ શું કામ કરવાનું કે છે ઠી કરવાનું છે કામ. કેદું આવ્યા કઈ આવ્યા નહોતા. હા, તો કીધું હાલો જાય, કાંઈક શાક બકાલું થઈ ગયું છે, કાંઈક જે બધું મૂળા તોર થઈ ગઈ છે, મૂળાય થઈ ગયા છે, એ બધું ઉતારવાનું છે. અને ગાંટો મારીને અહીંયા આવ્યા તો કાંઈક ઝીંડવા તોડ્યા હતા આપણે કેદું ના, એ નાખ્યા હતા. આમ જો વાહ તળીને આમ પાટલામાં નાખ્યા હતા, હોપારી કરી વેરી દીધા હતા. એ તળી ગયા છે તે અત્યારમાં કે ઘડીક કે વીણવા છે. તમે ઝાકળ છે ત્યાં મોડો વીણવા, પછી તુરને બધું ઉતારવા જઈશું. તો મોડો હાલો વીણવા આવે. તો અમારે મળ્યો છે પતંગ સકાવાય ને. આજ રજા છે, આજ આખો દી એવું જ કામ કરવાનું છે. એટલે બધા કાલા મળ્યા છે ફોલવા આવે. એક આમ બેસી ગયા, એક આંકોર બેસી ગયું છે, અને પતંગ સકાવાની છે. હા, આ બધા હા, એને અવડી કોથળી ભરવાની, એને ઠેલી બધી દેવાની. આ બધા નાખ્યા હતા હોપારી ઘડી આપણે પાથરી નાખી દીધા, ઘઉં કર્યા એટલે બધા તોડી નાખ્યા હતા. અને હવે એને તળી ગયા છે ત્યાં બધા હવે ફોલવાના છે. અને આપણે ઓઇલ કર આમ તો ઓઇલ કર પાછળ દેખાય ને ઘઉં કર્યા છે. આગળ જાય પાસે એને કોઈ આટો મારવા જે બહુ ઝાકળ છે બધો, એટલે કાંઈ હલાય એવું છે નહીં. તો મળ્યું ઘડી કાલા ફોલવા. તો મિત્રો આપણે કાલા ફોલે વાળ્યા, અને હવે કે તુર ઉતારી છે, પણ એને આપણે તો કોટ કાઢી નાખ્યો. એને તો જે ટાઈટ હોય છે એટલે કે આપણે કંઈ કોટ કાઢવો નથી ને. ધુમ્મસ જો શાયરે બાજુ જે નકરી ધુમ્મસ જ છે, જે તડકે કાંઈ નીકળી નથી. 10:30 11 વાગ્યા છે કા? 11 થવા આવ્યા છે, પણ ધુમ્મસ તો એટલી જ છે કે તડકી તો કાંઈ નીકળતી નથી, કે આપણે કોટ કાઢવો નથી. તો મેં તું મારી તુર ઉતારવા, મેં કીધું તો આપણે તુર ઉતારવાની છે, ને જે કાંઈક મૂળા છે એ બધું લેવા જવાનું છે. તો મળો. હા, તુર કેવી સરસ થઈ ગઈ છે. હા, જો લૂમખા આપણે લેવા મળ્યા છે. કસોરી કરવી હોય, વઘારેલી ખીચડી કરવી હોય, એમાં બધામાં હાલ છે તમારે. પણ લેવા આવજો અને કોમેન્ટ કરજો, એમ લેવા આવવાના. હા, એ કાંઈ નહીં, ઘરે રહેતા નથી. કઈ લેવા કોઈ દેવા આવશે નહીં, ખાઈ હોય ને વાડીએ વાડીએ લેવા આવવાની છે. તો મોડો શબ્દ ને હવે તુર ઉતારવા તુર ઉતારી લીધી. હવે કે ડુંગળી આપણે આજ છે ને બકાલું ગોતવા જ આવ્યા છીએ. બકાલું વીણવાનું છે. ડુંગળી મોટી મોટી થઈ ગયા. હવે મોટી મોટી વીણે એટલે બે ચાર લઈ લે એટલે થઈ રહ્યા. હા, ભજીયા કઈ થાય એમ નથી. જો આ બાજુ છે આંકોની, આ બાજુ એની આ જોડી. હા, બસ. હા, નાની નાની મોટી મોટી છે ને, એ બે મોટા થળી કોક બસ લઈ લે, બસ બહુ નહીં લેવું. ના ના, 4-5 તો લાટ. પછી ઝીણી મોટી થવા દેજે, હાવ ઝીણી ઝીણી નહીં લેવાય. ના, બસ એટલી લાટ આંડો. હજી ઝીણી ઝીણી છે, કાંઈ બહુ મોટી નથી થઈ, એટલે કાંઈ જાજી લેવાય નહીં. તો આપણે ડુંગળી લઈ લીધી. હવે ગાજર ઓલા મૂળા સોળે ઉતારવાની છે. હાલોથી એ તો હળવું હળવું કપાસમાં હાથમાં ડુંગળી, એક હાથમાં ઠેલી. ઝીંડવા તો હોય જ તે ને. તો હા, ધાણા તો ફૂલડા આવી ગઈ. હા, ધાણા તો ખાલી ગઈ તો કઈ નથી થયા કરીને ધાણા કોથમરી તો ફૂલ બોલાવી ગયા બધું. મૂળા થઈ ગયા છે. આમાં સોળી થઈ ગઈ છે. મૂળા ઉતારવા સોળી સોળીનું ઉતારવાનું છે. તો મૂળો સોળ્યા સાંજે ભરથું બનાવશું. એને કુકર લાગી ગયો, દવા નાખવાની છે.
વાલોર થઈ ગઈ છે, વાલોરી થઈ ગઈ છે. તો સોળી જાણ કરો મૂળા તેને મોટા મોટા થઈ ગયા છે. જો મૂળા બહાર નીકળી ગયા જમીનમાંથી. તો આ બાજુ જે ઝીણું ઝીણું લક્ષણ થયું છે પાંદડા ખાવા એવું થઈ ગયા. એ ભરથામ નાખવા પાંદડા ખાવા થઈ ગયા છે. આવે તો ધાણા ને દેશી ધાણા થઈ ગયા. એટલે ફૂલડા આવી ગયા જો બધાને. તો હજી તો નાના નાના હતા, પછી આવ્યા નહોતા ત્યારે જોયું તો તવડાવડા થઈ ગયા. મેથાને ફૂલ આવી ગયા. અહીં તો ધાણાને તો જોઈ ત્યાં તો ધાણા તો મોટા મોટા થઈ ગયા છે. કેદુને આવ્યા નહોતા આંટા મારો 8-10 દી થયા ત્યાં તો જોઈ તો ધાણાને ફૂલ હત્યાક આવી ગયા. કોથમરી શાકમાં ન ખાઈ આ ક્યાં શાકમાં ન ખાઈ આ તો કીધું ફૂલ આવવા મળ્યા ધાણાને તો ઘડીકમાં તો એને ખાય. ગાજર તો ઝીણા ઝીણા છે. આ બધું ગાજર તો ઝીણા ઝીણા થયા ને ગોઠણ ગોઠણ જવડા છે. કહું છું તો ઝીણા ઝીણા થયા. ગોઠણ નથી થઈ, નાના નાના છે. આમાં મૂળા છે, આમાં મૂળા છે. અહીં કોઈ સણિયા નાખ્યા પાછા થોડા કમ થતા. તો સણિયા નાખ્યા ઓળા ખાવા 5 છોડવા છે એટલે આમાં થાય. એટલે થાય કે જે ટમેટીને ફૂલ ઉગડે છે. તો હા ટમેટા નથી આવતા તો મરચું વાળી ઉતારવા આગળ જો તડકી નીકળી છે હવે 11 વાગ્યા થઈ. 11 વાગ્યા તડકી નીકળી છે હવે. ઉતરાવું સોળી થોડીક તો લેવું ઉતરાવ થોડીક. હા ઉતરે ન ઉતારે તો આમ થઈ ગઈ છે. જો આ બધી આ બી આવી થઈ ગઈ છે. પાકી ગઈ શાક થઈ ગઈ છે. આમાં ક્યાંક હા આ બાજુ પર મોટા મોટા ક્યાંક સોળા છે. તો મોટો વેલાવાળી એ કહેવાય. એ ક્યાં હા અહીંયા રહીએ છે. આ મોટો સોળા છે મોટા. આ મોટા એટલે વેલાવાળા હોય એવા સોળા છે મોટા મોટા. ઢોગા થાય મોટા લંબડા થાય. એમ તો કહું મોટા મોટા થાય એવા છે. તો હા દાણા સડે પણ પાકી જાય પછી તો પાકન પૈસા દાણા છે ત્યાં ખાઈ જાય. એમ કે પાકી ગઈ ને પાકી જ જાય બધી. દાણા પાકી ગઈ શું લેવા દો ને. લાંબા લાંબા મોટા મોટા સોળા તો છે એ પાકવા જવાના હોય ને. હવે હાલો સોળી ઉતારી લીધી છે. હાલો સોળી ઉતરી ગઈ. હવે સોળી ઉતારી કે મૂળા ખેંચી લેવા સારો તો ખેંચી લઈએ એમ કે. હા એવડો વાકલો ખેંચ ઝીણો ઝીણો છે એ તો કહું એ વાકો ખેંચી લે સારા એ તૂટી ન જાય. વાપ એટલે ભાંગી નાખ્યો તો તે પાછા વાનકોના છે. એનકોર બધા મોટા મોટા થઈ ગયા છે. અહીં ભલે એનકોર રહ્યા પછી હવે ખેંચ્યું આ બાજુ છે એ ખેંચ લે ત્યાં ભલે રહ્યા. આનકોર બહાર હોય ખેંચ લેવાય. એ ઝીણા ઝીણા હોય ખેંચ. હા એ ખેંચ લે બહુ મોટો છે. લસણમાં થઈ ગયા એ મોટો થઈ ગયો ખેંચ લે લસણમાંથી નથી. હા બસ ઝીણો હોય તો રહેવા દીધી 2 દી પછી ખેંચ્યું. ભીનું છે ને એ તૂટશે નહીં તમ તારી. રદ ભી નાનો થશે એ જે તો. હા મૂળા હવે ખેંચી લીધા. મૂળા લઈ લીધા અને હવે કે મોટા મોટા ધાણા લેવા છે. એ કે ધાણા અડધા વાટી લેવાના હોય. અડધા વાટી લેવાના હોય. તો ધાણા પણ મોટા મોટા થઈ ગયા છે. એટલે આડા લઈ લે થોડાક કાપી લે બધાથી. તો અડધા કાપી લેવાના. હા કોળી આખી કોળી કરી લેવાની છે આખી. ધાણાની મેથીની. હા ને અત્યારે તો કેટલા થઈ ગયા છે. તો ઘરના ધાણા ખાવા આવજો. હા ધાણા ખાવા આવજો. નાલો ધાણા લઈ લે. કેટલાક લેવા પોળો વાળ લેવા હખો 8 દિવસ સુધી ઉપાય ને એટલા લેવાના. 8 દી લગી નકરા ધાણા કરી ભાજી કરીને ખાવાનો હોય. ગોળે આપણે આવવાનો હોય. કોથમરી ને રોજ આવવાનું જ હોય. 8 દી લગી નહીં રોજ આવવાનું જ. હા રોજ તાજું હોય ને વાડીનું છે. આપણે ક્યાં વેસા તો લઈને ખાવાનું હોય તો 8 દી લગી ન આવવાનું હોય. ધુમ્મસ છે પણ કાંઈ તડકી જો તો હાવ અંધારું થઈ ગયું. તો કહું હાવ અંધારું થઈ ગયું. ધુમ્મસ તો નકરી છે તે દિયા ઘડીક તડકી નીકળી ત્યારે પછી રાત એટલે તો ભાઈ ને કરીને પછી શું કરવા નકરા શાકમાં નાખવાના. હા ભાઈ જે વાર છે. હા પછી હમણાં ન ખવાય. તો શાક બકાલું લઈ લીધું. તો મૂળા ખેંચી નાખ્યા. પછી શું લીધું ધાણા લીધા.
પછી સોળે લીધી, કેદુને આવ્યા નહોતા તું લીધી, આ બધું હવે બકાલો ઉતારી લીધું ને હવે કે આપણે ટાઈમ થઈ ગયો છે તો ઘરે જવા. મરસા મોટા મોટા થઈ ગયા છે, આમ પાકી ગયા છે. ભજીયા થયા મરસા છે મોટા મોટા, પણ એ કે આપણે કંઈ ભજીયા બનાવવા નથી, પણ એ કે મરસા કાંઈ ખાતા નથી ને મરસા આપણે કાંઈ લેવા નથી કે. તો જે ટમેટા આવ્યા ફૂલ ઉઘડ્યા, ટમેટા કોણ થતા નથી. અને રીંગણા છે તે રીંગણામાં જે કાંઈ આવતા નથી રીંગણા તે. અને બકાલું બધું હવે થોડું થોડું હતું એ બધું ઉતારી લીધું. મૂળા ખેંચ્યા કેટલી હતા ને બધા આમ બધ ભરી લીધી. મૂળા પાંદડાને આ મૂળાની ભાજી કરવી છે એ કે આપણે મારે ને ખાઈ તારે ખાવી હોય તો એ તારે ખાવી તે લીધા, મારે ક્યાં ખાવી છે શેની પાંદડાની ભાજી તમે ખાઈ દેવા કારક તે લીધી હોય તે કે તો બહુ સરસ થાય કે. તો તે તમે ખાતા હોય તો તમને ખબર હોય ને બધાને તે તારી ખાટ બનાવજે. આપણે કાંઈ ભાજી બાજી મૂળાની ખાવાની થતી નથી, પછી કહેતા નહીં કે ભાજી ખાવાની છે મૂળાની એમ કાંઈ ન હોય. એટલે તું તો ધૂળ ખાય તેમાં ધૂળ ખાવી કાંઈ, તું તો ધૂળ ખાત છો ખેતરમાં આવે તે ગળી જાય મળે. જે ઢેફા હોય તે ઢેફા તરત ગળી જાય, ઓલે મોરલા ગળાય એમ તો આપણને ખબર ન પડવા દે. તો આપણે અહીંયા તો વાડી આવ્યા હતા આંટો મારવા અને થોડું ઘણું બકાલો ઉતાર્યું, બધું લીધું. તો વિડીયાને આપણે અહીંયા પૂરો કરવાનો છે. જો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પાછા ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં લગી બધાને બાય બાય ને સીતારામ.